ભરવાડ સમાજના પેટા વર્ગો. ભરવાડના મુખ્યત્વે નાના ભાઈ અને મોટા ભાઈ એમ બે મુખ્ય વર્ગ છે. મૂળે તો બે સગા ભાઈના વંશજો જુદા પડતા નાના ભાઈના વંશજો નાના ભાઈ ભરવાડ તરીકે અને મોટા ભાઈના વંશજો મોટા ભાઈ ભરવાડ તરીકે ઓળખાય છે. આ બે ભાઈ અંગે જુદી જુદી દંતકથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં કોઈ તથ્ય જણાતું નથી. બંને ભરવાડ વંશજોની રહેણીકણી, ધંધો વગેરે બધું લગભગ સરખું છે. એકબીજા સાથે રોટી વ્યવહાર છે, પણ બંને વર્ગના બ્રાહ્મણો અને વહીવંશા બારોટો જુદા જુદા છે. ગુજરાતમાં આ બંને વર્ગોના ભરવાડના વસવાટના અનેક નાના મોટા સમૂહ છે, જેને તેઓ ગોળ કહે છે અને ગોળની મર્યાદામાં તેમના પરસ્પરના બેટી વ્યવહારો હોય છે. દરેક ગોળ તેમના આગવા પંથકો યા પરગણાંના વિશિષ્ટ નામોથી ઓળખાય છે. આ રીતે ભરવાડના 95 પરગણાં મનાય છે. તેમાં સર્વ પ્રકારના તેમના ગોત્રો, ગોળ, શાખ અને પેટા શાખ અને જાતિઓનો સમાવેશ થાય છે. ભરવાડના પરગણા. આપણે આગળ જોયું તેમ ભરવાડ સમાજમાં નાના ભાઈ ભરવાડ અને મોટા ભાઈ ભરવાડને પરસ્પર રોટી, ભાણા, વ્યવહાર હોય છે, પણ બેટી વ્યવહાર થતો નથી. નાના ભાઈ ભરવાડના પાલીતાણા વિસ્તારના કેટલાક ભરવાડો કાબરા ભરવાડ તરીકે પણ ઓળખાય છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરવાડો પોતાને દુધિયા ભરવાડ કહેવડાવે છે. ભરવાડના કુલ 95 પરગણામાંથી 16 પરગણા નાનાભાઈ ભરવાડના અને 79 પરગણા મોટાભાઈ ભરવાડના મનાય છે. મોટાભાઈ ભરવાડના પરગણા ગુજરાતના વિવિધ પ્રદેશોમાં જોવા મળે છે, જે પૈકી ગુજરાતના 8, દક્ષિણ ગુજરાતના 3 અને સૌરાષ્ટ્રમાં 16 પરગણા છે. નાનાભાઈના પરગણા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં છે. એક અંદાજ મુજબ ગુજરાતના હાલ ભરવાડોની વસ્તી 7 લાખથી વધુ હોવાનું મનાય છે. ગુજરાતમાં રબારીઓની જેમ ભરવાડ પણ આદ્ય શક્તિના પૂજક છે. દરેકને પોતપોતાની કુળદેવી અને તેના અલગ ભુવા હોય છે. એ ભુવાઓનો માત્ર ધર્મ ક્ષેત્રે જ નહીં પરંતુ તેમના જીવનના સર્વ ક્ષેત્રે ઘણો પ્રભાવ છે. એમના પર આદ્યશક્તિ માતા અને શ્રીકૃષ્ણ ઉપરાંત રામાપીરની અસર છે. અમુક વિસ્તારમાં પીરાણા પંથની પણ અસર જણાય છે. ભરવાડ સમાજમાં શ્રીકૃષ્ણ ઠાકોરજીનું મહત્વ મોટું છે. તેમ છતાં મહાદેવ પશુપતિને પણ તેઓ ભૂલ્યા નથી. સૌરાષ્ટ્રમાં કેટલાક ભરવાડો હિંગળાજ માતાને વિશેષ માને છે. અહીંના દરેક ભરવાડને જિંદગીમાં એકવાર હિંગળાજ માતાના દર્શન કરી આવવાની ઈચ્છા હોય છે. ઉપરાંત દરેક સમુદાયને પોતપોતાની કુળદેવી અને ભુવા હોય છે. આ ભુવાઓનો પ્રભાવ માત્ર ધર્મ ક્ષેત્રે નહીં પરંતુ જીવનના દરેક સર્વ ક્ષેત્રો પર છે. ભરવાડ કોમમાં લગ્ન, જન્મ, ખોળાભરણાંગ, નામકરણ, સગાઈ, વિવાહ, મૃત્યુ અને મૃત્યુ પછીની તમામ વિધિ હિન્દુ ધર્મની પરંપરા મુજબ થાય છે. પરંપરાથી બાળ લગ્ન અને ઘોડિયા લગ્ન જેવી પ્રથાઓ ચાલી આવે છે. ભરવાડ પ્રજા મોટે ભાગે ભટકતું જીવન જીવે છે. ઘાસચારાને માટે તેઓ પોતાના ઘેટા બકરાં લઈ એક સ્થળેથી બીજા સ્થળે જંગલો અને ડુંગરાઓમાં ભટકે છે. 2-4 દિવસ એક જગ્યાએ પડાવ નાખે છે, પછી બીજા સ્થળે પોતાના ઉચાળા ભરે છે. માલ સામાન લઈ જવા માટે 1-2 ગધેડા કે ઊંટ રાખે છે. કેટલાક ભરવાડ તો બારેમાસ આ રીતે ભટકતું જીવન ગાળે છે, પણ તેમની સંખ્યા ઓછી છે. મોટાભાગના તો માત્ર ચોમાસામાં જ લીલા જંગલો અને ડુંગરાઓમાં પોતાના માલ દોહવાનું રાખે છે. જો રેલગાડીની સગવડ હોય તો તેને અનુકૂળ રહી માલ દોહવાનું રાખે છે. નજીકના શહેરોમાં તેઓ દૂધના ધડા ભરીને જાય છે. કેટલાક વિસ્તારોમાં દૂધ વેચવા માટે પુરુષો કરતાં સ્ત્રીઓ વિશેષ પ્રમાણમાં જતી હોય છે. તેમનું દૈનિક જીવન પણ દૂધ વેચવા જવાના સમયને અનુકૂળ રહી ઘડાય છે. પુરુષ વર્ગ મુખ્યત્વે તો માલ ચરાવવા જવાની પ્રવૃત્તિમાં જ રોકાઈ રહે છે. આમ મોટો માલ ગાય, ભેંસ રાખનાર ભરવાડ વર્ગની આર્થિક સ્થિતિ નાનો માલ ગાડરા રાખનાર કરતાં કેટલેક અંશે વધુ સારી છે. મોટાભાગના તો ગાડરા રાખનારા જ હોય છે અને તેઓની વિશેષ વસ્તી હાલારમાં જ છે. મોટો માલ રાખનાર ભરવાડ વર્ગ જ વધુ સ્થાયી જીવન ગાળે છે. જ્યારે નાનો માલ રાખનારનું જીવન ભટકતું હોય છે.
મધ્ય સૌરાષ્ટ્ર તરફના તથા બીજા કેટલાક વિસ્તારોમાં વસતા ઘણા ખરા ભરવાડો હોળી ઉપર એટલે કે ફાગણ માસ દરમિયાન કપાસના વાવેતરવાળા મુલકમાં પોતાનો માલ ચરાવવા જાય છે. તેને વાઢે ગયા કહેવાય છે. જામનગરની આસપાસના વિસ્તારમાં વસતા કેટલાક ભરવાડો દિવાળીથી જેઠ માસ સુધી જૂનાગઢ પાસેના વિસ્તારમાં પોતાના માલ માટે ભટકે છે. જ્યાં ત્યાં પડાવ નાખી પડી રહે છે. આ ભરવાડો મુખ્યત્વે ઊન વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રસંગોપાત તે પોતાના ઘેટા બકરા વેચી નાણાં ઊભા કરે છે. બધા ભરવાડો કેવળ ઘેટા બકરા જ રાખતા નથી. કેટલાક આ સિવાય ગાય, ભેંસ વગેરે સારા પ્રમાણમાં રાખે છે અને તેનું દૂધ ઘી વેચે છે. પરંતુ આવા ભરવાડોની સંખ્યા ઓછી છે. તેઓ મુખ્યત્વે શહેર નજીકના ગામોમાં વસે છે અને તે ગામોમાં વહેલી સવારે દૂધ પહોંચાડી શકાય તે પ્રમાણે દૂધ દોહવાનો સમય રાખે છે. રેલગાડીની સગવડ ન હોય અને 3 કલાકનો જવાનો રસ્તો હોય તો તેઓ રાત્રે 2 વાગ્યા ઉઠીને પણ ગાડરા લઈ ભટકે છે. બાકીના સમયે કોઈ ગામમાં પોતાના સ્થાયી રહેઠાણે રહે છે. પુરુષો સવારે વહેલા ઉઠી માલ દોહે છે અને શિરામણ કરી સીમમાં માલ ચરાવવા જાય છે. સંધ્યાકાળે પાછા ફરે છે. ફાગણ મહિનામાં અને ભાદરવા માસમાં 1 વર્ષ દરમિયાન 2 વખતે તેઓ ઘેટાનું ઊન કાતરે છે અને તેને વેચી નાણાં ઊભા કરે છે. આ દિવસોમાં ઊનના વેપારી અથવા દલાલો તેમને ત્યાં અગાઉથી આવી જાય છે. ભાવ ઠરાવી એડવાન્સ પૈસા આપી જાય છે અને ઊન કાતરવાના દિવસે ભરવાડને ત્યાં હાજર થાય છે. ભરવાડ તેમની રૂબરૂમાં ઊન કાપી આપે છે. આ રીતે ઊનનો વેપાર ચાલે છે. આમ ભરવાડ પ્રજા મૂળ મહેનતુ, રીતરિવાજો તથા સંસ્કૃતિને જાળવી રાખનાર એક વફાદાર પ્રજા છે, જે ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો આ વિડિયોને સબસ્ક્રાઇબ કરી લાઇક કરી શેર જરૂરથી કરજો.